આજથી 5000 વર્ષ પહેલાના હડપ્પન નગર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવાની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે તે અંગેની માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ છે. ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5000 વર્ષ પુરાણા હડપ્પન સાઇટની 2 દિવસ પહેલા પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતા માત્ર ખડીર ધોળાવીરા નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ છે. જો કે હડપ્પન સાઇટને હજુ સત્તાવાર વર્લ્ડ હેરિટેજ શ્રેણીમાં સમાવવાની જાહેરાત નથી થઈ, પણ માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે, જે ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે. યુનેસ્કો દ્વારા પેરિસ ખાતે વર્લ્ડ હેરિટેજની ચર્ચા વિચારણા અંગેની બેઠકમાં કચ્છ જિલ્લામાં જમીનમાંથી ધીમે ધીમે ઉત્ખનન પામીને શોધાયેલ ધોળાવીરા હડપ્પન સાઇટની વૈશ્વિક સ્તરે તજજ્ઞોને, પર્યટકોને તથા દુનિયાભરના પુરાતત્વ પ્રેમીઓને સરળતાથી મળી રહે તેવા સરનામા આપવા સંમતિ દર્શાવી હતી. ધોળાવીરા હડપ્પન સાઇટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી. ધોળાવીરાની હડપ્પન સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ડોક્ટર આર એ બિસ્ટે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમય આ સાઇટની શોધ આપી દીધો હતો. આ અમૂલ્ય સાઇટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કચ્છમાં આ ધોળાવીરા હડપ્પન સાઇટને સમગ્ર વિશ્વ સામે લઈ આવવાનું શ્રેય ડોક્ટર આર એ બિસ્ટને જાય છે, કારણ કે લગાતાર 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરીને આ સાઇટની શોધ કરવામાં આવી હતી. અહીંથી શોધવામાં આવેલ જુદા જુદા અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા ઘણા અવશેષો ધોળાવીરા ખાતેના સંગ્રહાલય ખાતે પણ મૂકવામાં આવ્યા છે. ધોળાવીરા હડપ્પન સાઇટને યુનેસ્કોની માન્યતા મળશે એટલે નહીં, અહીં ટુરિઝમ ક્ષેત્રમાં પણ આ સાઇટને વિકસાવવામાં આવશે અને આ ઉપરાંત ધોળાવીરાની આસપાસના ભૂસ્તરીય મહત્વના સ્થળોને પણ વિકસાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે સામેલ કરવા ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ દ્વારા સાઇટનું નિરીક્ષણ કરાયું હતું અને હવે ટૂંક સમયમાં યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે ધોળાવીરાની સાઇટ વર્લ્ડ હેરિટેજ તરીકેની જાહેરાત કરવામાં આવશે. धोलावीरा हमारी सिंधु नदी की जो सभ्यता है, पूरे भारतवर्ष में सबसे बड़ी जो साइट है वो धोलावीरा है. जब हमको आज़ादी मिली उससे पहले 1947 के पहले सिंधु सभ्यता की जो घाटी हमारी पूरी सभ्यता पाकिस्तान से होके कराची तक जो जा रही है, वो सभ्यता में जितने जितने बड़े बड़े विलेज आते थे उसमें मोहनजोदड़ो और हड़प्पा जो बड़े सबसे बड़े इस धरोहर के सिटी थे. तो उस टाइम मोहनजोदड़ो और हड़प्पा सबसे बड़ा सिटी था. जब हमारा पार्टीशन हो गया तब इस सिंधु घाटी की सभ्यता में सबसे बड़ा सिटी भारतवर्ष में धोलावीरा है. तो इसलिए ये भारतवर्ष में ये सबसे बड़ा दर्जा इनको मिलना चाहिए. वो पहले से आज से कुछ साल से ये विवाद चल रहा था, क्योंकि धोलावीरा का एक्चुअली उत्खनन कुछ 80s में शुरू किया. डॉक्टर आर एस बिस्ट जो उस टाइम डायरेक्टर थे ASI के, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के डायरेक्टर थे. उन्होंने यहाँ 25 साल से ज़्यादा काम किया और उस धोलावीरा का जो माउंट छोटा सा एक टिम्बा था, उस टिम्बे को पूरा ओपन करके, क्योंकि यहाँ के जो धोलावीरा के जो लोकल लोग थे उनको छोटे मोटे पॉटरी के पीसेस मिलते थे. जब ये पीसेस हमारे आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की ऑफिस जो भुज में है, वहाँ के ऑफिसर्स को दिया, तब पता चला कि ये तो कोई सभ्यता का एक प्रमाण है. तब ये यहाँ एक बड़ी प्रोजेक्ट की एस्टेब्लिशमेंट हुआ और इसके बाद बिस्ट साहब ने 25 से ज़्यादा साल तक इसका उत्खनन किया. कई 25 से ज़्यादा तो PhD यहाँ से प्रोड्यूस किया गया इसी धोलावीरा के अंतर्गत ही. तब पता चला कि यहाँ हर चीज़ जो मोहनजोदड़ो और हड़प्पा में जो मिलती है वो हर चीज़ यहाँ मिलती है. जो उसकी गिनती अगर करने बैठो तो ये पूरा दिन लग जाएगा कि वेट से लेकर के बीड्स होते हैं,
हर तरह के पूरी सभ्यता में जो चीज़ें पाई जाती वो सब यहाँ पाई गई। इसके अलावा धोलावीरा की जो सभ्यता है, जो हम सिंधु घाटी की सभ्यता बोलते हैं, उसकी एक विशेषता ये है कि नगर रचना वो सबसे अहम है, और उसी नगर रचना जो मोहनजोदड़ो हड़प्पा में जो मिलती है वैसी ही नगर रचना धोलावीरा में पाई गई। तो इसलिए हर पहलू से धोलावीरा का महत्व भारतवर्ष में इतना ज़्यादा है। तो उसको मद्देनजर रख के जब यहाँ पिछले 20 साल से अभी उसमें कोई उत्खनन हो नहीं रहा, लेकिन इसका महत्व कभी कम नहीं हुआ। यहाँ जितनी चीज़ें मिली थी वो सभी चीज़ें आज नेशनल म्यूज़ियम दिल्ली में सभी चीज़ों को म्यूज़ियम में रखा गया है। यहाँ धोलावीरा में एक भी छोटा सा म्यूज़ियम है, वहाँ कुछ कुछ चीज़ें रखी है लेकिन सभी चीज़ें नहीं हैं। तो ये एक बड़ा 20-25 साल से चला हुआ प्रोजेक्ट था। बिस साहब ने पूरा ज़िंदगी इसी में लगा दिया। लेकिन इसके बाद अभी जब टूरिज़्म इंडस्ट्री का डेवलपमेंट गुजरात में हो रहा है, तब धोलावीरा प्रकाश में आया और गवर्नमेंट ऑफ गुजरात और गवर्नमेंट ऑफ इंडिया के ज़रिए उसी धोलावीरा साइट को वर्ल्ड हेरिटेज डिक्लेयर क्यों नहीं किया जाए, इसके लिए एप्लीकेशंस जो यूनाइटेड नेशंस के यूनेस्को के अंतर्गत वर्ल्ड हेरिटेज साइट का दर्जा दिया जाता है, उनकी एक कमेटी होती है। तो वहाँ मेरे ख्याल से सेंट्रल गवर्नमेंट से आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया की ऑफिस से एप्लीकेशन की गई। इसके बाद ये बड़ी प्रोसीजर होती है, वहाँ से पूरा डेलीगेशन आता है। तो कोविड-19 के ज़रिए ये डेलीगेशन यहाँ 9 लोगों का डेलीगेशन आना चाहिए आइडियली, बट कोविड-19 की वजह से एक ही आदमी उस टाइम आ पाए। आज से कुछ 4 महीने पहले यूएसए से इनका एक डेलीगेट आया। डेलीगेट ने यहाँ की हमारे डीएम, दैट मीन्स कलेक्टर ऑफ कच्छ, आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के जितने होद्देदार हैं, यहाँ के जितने एडमिनिस्ट्रेटर है, वो सेक्रेटरी ऑफ मिनिस्ट्री, कंसर्न मिनिस्ट्री, टूरिज़्म डिपार्टमेंट के डायरेक्टर, वो सभी धोलावीरा में आए थे। उस डेलीगेशन के सामने ये पेश किया जाता है कि इसको क्यों दर्जा दिया जाए। वर्ल्ड हेरिटेज का दर्जा देने में जितने क्राइटेरिया है, लिस्ट ऑफ क्राइटेरिया, ये सब क्राइटेरिया क्या इस साइट पे मौजूद है और ये इसके अंतर्गत ये काम हो रहा है कि नहीं हो रहा है, इसका ये स्क्रूटिनी करता है। तो उस टाइम फॉर्चुनेटली कलेक्टर साहब ने मुझे बोला था कि आप भी वहाँ आके कुछ प्रेजेंटेशन कीजिए, क्योंकि इस साइट पर जब धोलावीरा को आर्कियोलॉजिकल साइट को हमको शो करना है, तब ये साइट अकेली है, उसके इर्द गिर्द जो कुछ डेवलपमेंट हो रहा है उसको भी आपको शो करना पड़ता है। तो इर्द गिर्द बहुत सारी चीज़ें हैं, जैसे कि कल्चरल डेवलपमेंट, धोलावीरा का जो गांव है और इसके आसपास और भी कितने दूर तक जितने गांव हैं, वहाँ कल्चरल डेवलपमेंट है कि नहीं है, और इसको डेवलप किया जा सकता है, एक पोटेंशियल है कि नहीं है। धोलावीरा जो साइट है उसकी हिस्ट्री, 6000 साल पुरानी हिस्ट्री, वो यहाँ कहीं शो की गई है कि नहीं की गई है। और यहाँ के आसपास की जो जियोलॉजी है, यहाँ की आसपास जो जियोग्राफी है, उनका महत्व क्या है, क्योंकि आज ये सभ्यता यहाँ से निकल चुकी है, यहाँ कोई है नहीं। यहाँ इतने हार्श कंडीशन में लोग क्यों कैसे रहते थे, इनका कोई प्रमाण, कोई कुछ है कि नहीं, वो दिखाना पड़ता है। तो इसलिए एज अ जियोलॉजिस्ट हमने ये कुछ इनके सामने पेश किया था। इसके अलावा भी जो धोलावीरा जहाँ मिल रहा है खड़ीर आइलैंड के अंदर, वो किस चीज़ के लिए जियोलॉजिकली फेमस है, तो यहाँ एक बड़ा फॉसिल वुड मिलता है। तो उस फॉसिल वुड को भी देखने के लिए आज लोग बहुत आते हैं, टूरिस्ट। तो इसका इर्द गिर्द जितना डेवलपमेंट हो सकता है उसका हमको प्रेजेंटेशन देना पड़ता है। तो ये हमने दिया था उस टाइम। आर्कियोलॉजी ने भी अपना प्रेजेंटेशन दिया था, टूरिज़्म डिपार्टमेंट ने भी अपना प्रेजेंटेशन दिया था। उस प्रेजेंटेशन के बाद इनका एक प्रोसीजर होता है कि ये सही में स्क्रूटिनाइज करके ये सही मायने में अच्छा है और पोटेंशियल है और इनको साइट का दर्जा देना चाहिए, ये सब ये लोग कमेटी में सोचते हैं। तो ये सब डॉक्यूमेंट्स लेके वो लोग गए और
आज अभी कुछ दिनों पहले 2 दिन पहले डॉक्टर RS बिस्ट के द्वारा मुझे पता चला इनका, क्योंकि इनको पता चला था कि जहाँ ये कमेटी बैठती है फ्रांस में, और इनकी कमेटी में ये इसको ओके कर दिया है कि ये धोलावीरा को वर्ल्ड हेरिटेज साइट का दर्जा देने वाले हैं, और कुछ ही दिनों में ये गवर्नमेंट ऑफ इंडिया को इनका डिक्लेरेशन करेंगे। तो इससे पहले बिस्ट साहब को पता चल गया था, इसलिए इनसे मुझे पता चला, इनसे पूरा हमारे मीडिया को, हमारे कच्छ को, सबको पता चला। तो ये अच्छी बात है कि वर्ल्ड हेरिटेज जब बनेगा तब इनके इर्द गिर्द जितना डेवलपमेंट आज हो रहा है, इससे मेरे ख्याल से 2 गुना और 4 गुना डेवलपमेंट हो सकता है। जैसे कि इंफ्रास्ट्रक्चर, तो आज वहाँ धोलावीरा जाने के लिए 230 किलोमीटर भुज से जाना पड़ता है, तो ये उसका रोड में भी बहुत कुछ प्रॉब्लम्स है। तो जब वर्ल्ड हेरिटेज बनेगा तो ये रोड डेवलपमेंट, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, वहाँ बैठने की, वहाँ रहने की सुविधा, होटल्स, रेस्टोरेंट, ये सब वहाँ धीरे धीरे बनेगा। तो टूरिज़्म डेवलपमेंट ज़रूर होगा, और पूरे इंडिया में हमारे इस सिंधु घाटी की सभ्यता का मेन जो है संस्थान, उसका पूरे वर्ल्ड में एक मैप पे नाम भी आएगा। तो दिस इज़ गुड फॉर द डेवलपमेंट ऑफ द टूरिज्म एज वेल एज अवर कल्चरल डेवलपमेंट। ભુજથી ધોળાવીરા જવા માટે 230 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે, પરંતુ રસ્તાની હાલત સારી નથી। હવે જ્યારે વર્લ્ડ હેરિટેજ તરીકે જોડાયેલા સાઇટનું સમાવેશ થવા જઈ રહ્યું છે, ત્યારે અહીં હોટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેસ્ટોરન્ટ, રોડ વગેરે જેવી સુવિધા ઊભી કરવામાં આવશે અને પર્યટન સ્થળ બનાવવામાં આવશે। કબીર ન્યૂઝ। ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવશે તો આખા પૂરા કચ્છની કાયાપલટ થશે, કારણ કે કચ્છમાં યુનેસ્કોની આ પહેલી સાઇટ થશે, ગુજરાતમાં 3જી સાઇટ છે, અને મારા ખ્યાલથી ઓલ ઇન્ડિયામાં 39મી સાઇટ થશે। એટલે વર્લ્ડ હેરિટેજ થવાથી કેન્દ્ર સરકારની પૂરેપૂરી ફરજ આવશે કે વર્લ્ડ હેરિટેજની લેવલમાં એના રસ્તા, લાઇટ, પાણી, વીજળી બધી સુવિધાઓ મળશે, અને તો જ પ્રવાસીઓ પૂરી દુનિયામાંથી આવશે, અને આ વિસ્તારનો સાથે સાથે કચ્છનો વિકાસ થશે। વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવશે તો કેવી લાગણી અનુભવો છે? અમારી તો પહેલેથી જ જ્યારે 65 કે 71માં જ્યારે આ સાઇટનું ડિક્લેરેશન થયો, એના પછી ખોદકામ થયું, એના પછી થોડા પ્રવાસીઓ આવવા માંડ્યા, છેલ્લે રણોત્સવ થતાં પ્રવાસીઓ આવવા માંડ્યા। એના પછી અમને એવું હતું કે ધોળાવીરાને હવે આગળ લઈ જાય, તો કેન્દ્ર સરકારે એને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કર્યો, એના પછી આઇકોનિક સ્થળ ઘોષિત કર્યો, એના પછી અમારી યુનેસ્કો પાસે એ જ માંગણી હતી, તો સરકારે પણ ખૂબ મદદ કરી, અને યુનેસ્કોમાં નોમિનેશન 2 વખતનું થયું, એક વખત તો કંઈક થોડી અધુરાશને લીધે રહી ગયું, પણ આ વખતે પૂરેપૂરી ધ્યાન આપી અને યુનેસ્કોમાં નોમિનેશન થયું, અને યુનેસ્કોની ટીમ સ્થળ ધોળાવીરા આવી ત્યારે આ સાઇટની મરમ્મત, જાળવણી, કે આ વિસ્તાર માટે, આ સાઇટ માટે શું આપણે નેચરલી પર્યાવરણ છે એવો તે કઈ રીતે આપણે ધ્યાન દેવું પડશે, એ બધી અમે એમની પાસે યુનેસ્કોની ટીમ પાસે બાંયધરી આપી। અને એના પછી હમણાં છેલ્લા પરમ દિવસે એવા સમાચાર મળે કે યુનેસ્કોની જે ટીમની મિટિંગ પેરિસ મુકામે મળી હતી, એમાં 100% નક્કી થઈ ગયું છે, પણ હવે ડિક્લેરેશન કરવાનું બાકી છે। એટલે હવે આનાથી ઉપર અમારે કાંઈ બીજું માંગણી કરવાની હોતી જ નથી। છેલ્લી માંગણી હતી, અમારી માંગણી સંતોષાઈ, અમને ખૂબ આનંદ થયો। આ વિસ્તાર પૂરો લાગણીસભર છે સરકાર તરફે, યુનેસ્કો તરફથી। ખાસ કરીને સ્થાનિકોને શું ફાયદો? સ્થાનિકોને જો સૂકી ખેતી આધારિત વિસ્તાર છે, ચોમાસામાં વરસાદ થાય તો જ અહીંયા કંઈક વાવેતર થાય ને, બાકી કોઈ રોજગારીનો કોઈ પ્રશ્ન ત્યાં નથી। એટલે રોજગારી માટે સ્થાનિકોને 100% રોજગારી મળી જશે। છેલ્લે આ પછી અમારા જે અટકેલા રસ્તા છે, ગડોલી સાંતલપુર છે, કે એકલ બાંભણકા રસ્તા છે, કે સિંચાઈના કામો છે, એ કામો બધા સત્વરે હાથ પર લેવા છે। એટલે અને આ પ્રવાસનને લીધે છે ને 70 થી 80% લોકો રોજગારી ઉપર નભી શકશે, કારણ કે સ્થાનિકે જે અનાજ પાકે છે એનું વેચાણ થશે, પશુપાલન ઉપર જે કાંઈ છે દૂધનું વેચાણ થશે, ગાઈડમાં રહેશે, હોટેલ ઉદ્યોગમાં રહેશે, ટ્રાવેલ્સવાળા રહેશે। એટલે સ્થાનિકે છે ને 100% રોજગારી મળી રહેશે, અને એક દિવસ સોનાનો સૂરજ ઉગશે।